કબીર એ અધ્યાત્મની દુનિયાનું સામાન્ય જનતા માટે, સામાન્ય વર્ગ માટે એકદમ સરળ, સહજ, શ્રેષ્ઠ ઉદાહરણ છે. અધ્યાત્મને સરળ કરી કાઢ્યું, સહેલું કરી કાઢ્યું. વેદ, ઉપનિષદ, પુરાણો, તત્વજ્ઞાનનો ભાર શૂન્ય કરી કાઢ્યો. सामान्य भाषा में बातों करी. कबीर खड़ा है बाजार में लठ लिए. बाजार में लकड़ी लઈને ઉભો છું. ચાલો જેની હિંમત હોય એ જોડાઈ જાઓ મારી સાથે. ક્યાં જોડાઈ જવાનું છે? ચોરી કરવા જાઉં છું. આઈ એમ અ બિગ ક્રિમિનલ, યુ નો. કેમ કે હું ઈશ્વરને ચોરવા જઉં છું. મારે ચોરી કરવી છે. પણ મારે સંસારમાં જે બધી વસ્તુઓ મળે છે એવી નથી જોઈતી. એ તો બધી અસાર છે, નાશવંત છે, અનિત્ય છે, નકામી છે, એનો નાશ થશે. એવું લઈને હું શું કરું? હું તો અનિત્ય જે કાયમ રહેશે, જેનો નાશ શક્ય નથી, જે ખાલી નહીં થાય, જે મને સતત ભરેલો રાખશે, એ પરમાત્માની ચોરી કરવા જઉં છું. અરે સામાન્ય સંસારની વસ્તુઓની ચોરી શું કામ કરવાની? ચાલો ને મોટી લૂંટ કરીએ. રામ નામ કી લૂંટ મચી है. ચલો ઈશ્વરને જ ઉઠાઈ લાવીએ. હવે આ અધ્યાત્મની એક કલ્પના છે. કેટલી સરળતાથી કહી દીધું. સંસારની કોઈ વસ્તુ જોઈતી જ નથી. અને જ્યારે તમારે સંસારની કોઈ વસ્તુ જોઈતી જ નથી, તો હવે એક જ વસ્તુ જોઈએ છે, અને એ છે ઈશ્વર, એ છે પરમાત્મા. તો ચાલો સંસારનું બધું છૂટી જશે ને, એટલે આપોઆપ એ આવી જશે. ચલો પરમાત્માની જ ચોરી કરીએ અને સૌથી મોટા ચોર બની જઈએ. અને આ એવી ચોરી છે કે જેમાં જેને ચોરવા જઈએ છે એ રાજી છે, એ ખુશ છે કે મને કોઈ ચોરી જાઓ. અને જો આપણે એને ચોરી જઈશું તો એ આપણને સજા નહીં કરે, એ વાલ કરશે, એ પ્રેમ કરશે, અને આપણને પરમાત્મા ખોળામાં બેસાડશે.